કે માની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓની વાચા નથી હોતી. માની મમતા આપણને દેખાય છે કેમ કે એ દિલ ખોલીને સામેથી વહાલ કરે છે. અને મા પોતે ભૂખી રહી સંતાનને પેટ ભરીને જમાડશે અને માની એ અધૂરી થાળી બધાયને દેખાય છે. પણ આ પુત્રને બ્રાન્ડેડ શૂઝ લઈ દેવા, પપ્પાના ચપ્પલના ઘસાઈ ગયેલા તળિયા આપણને ધ્યાનમાં નથી આવતા સાહેબ, ધ્યાનમાં નથી આવતા. આપણી જીદ સામે પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે. આપણા સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ વેચી દે છે. બાળપણમાં રહેલો પિતાના નામનો ડર ક્યારે હિંમતમાં ફરી જાય આપણને ખ્યાલ જ નથી રહેતો. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, હૃદયમાં એક જ અવાજ આવે કે પપ્પા છે ને, થઈ જશે બધું સરખું. અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દેતા હો. અને આ પિતાને ઘડપણ જલ્દી આવે છે કે જુવાનીમાં પોતાના સપના પાછળ દોડતો પુરુષ જ્યારે પિતા બને છે ત્યારથી પોતાના સંતાનોના સપનાઓનો ભાર ઉપાડવા માંડે છે સાહેબ. ક્યારે આ પપ્પાની ઊંડી ઉતરી ગયેલી આંખો ધ્યાનથી જોઈ છે? એમની આંખોમાં તમને તમારા સપનાઓ એકદમ ચોખ્ખા દેખાશે. અને આ સપનાઓ પૂરા કરશો ને તો તમારા સપનાઓ આપોઆપ પૂરા થઈ જશે સાહેબ, આપોઆપ પૂરા થઈ જશે.